વિદ્યાર્થી મિત્રો, તમે એસવાયમાં આખો ભણીને આવ્યા છો ત્યારે તમારે અખે ગીતા, અનુભવ બિંદુ બધું જ ભણવું પડ્યું હશે. ટીવાયમાં તમારે માત્ર અખાના છપ્પામાં પ્રગટ થતું તત્વજ્ઞાન આટલું જ ભણવાનું છે, વધારે નહીં. એટલે હું ક્યાંથી કરાવું છું તો સાહિત્ય પરિષદનો ઇતિહાસ ગ્રંથ 2 ખંડ 1 આ એક, બીજું અખાના છપ્પા સંપાદક ઉમાશંકર જોશી, અને ત્રીજું ઉમાશંકર જોશીનો આખો એક અધ્યયન. આ 3 પુસ્તકોમાંથી હું તમને થોડું થોડું કરાવીશ. તમે બીજું કંઈ નહીં જુઓ અને ખાલી સાહિત્ય પરિષદનો ઇતિહાસ જોશો તો પણ તમારી ગાડી ચાલી જશે. પણ જોજો, એનું એક કારણ છે કે છપ્પા તમને યાદ રહેવા જોઈએ. નહીં યાદ રહે તો તમે એની અંદરનું તત્વદર્શનની વાત નહીં કરી શકો. એટલા માટે અખો અને એના છપ્પામાં તત્વચિંતન આ તમારો ટોપિક છે. અખો આપણો તત્વજ્ઞ કવિ છે. એ રીતસર શાસ્ત્રો ભણ્યો હોય એવું તો નથી લાગતું, પણ દેશાટન કરી સજ્જનો પાસેથી, જ્ઞાનવાળાઓ પાસેથી સાંભળી અખો બહુશ્રુત બનેલો. ગુજરાતી ભાષામાં ઉપનિષદ કે ગીતાની આત્મ અનુભવની ધબકતી, ઉપનિષદ, ગીતા કે આત્મ અનુભવની ધબકતી વાણીનો રણકાર તમને અખાના છપ્પામાં કે એની અખે ગીતા કે અનુભવ બિંદુમાં સાંભળવા મળે. અખો નરસિંહ મીરાની જેમ સગુણ ઉપાસનાની, સગુણ એટલે જ્યાં કૃષ્ણ જરકસી જાવા મુખ પરવાસ મોરલી ધરી, આખું તમારી સામે એક આકાર ઊભો કરવામાં આવે, એ સગુણ ભક્તિ છે. તો નરસિંહ મીરાની જેમ અખો સગુણ ઉપાસનાની નહીં પણ નિર્ગુણ ઉપાસનાની વાત કરે છે. અહીં કોઈ નિરાકાર બ્રહ્મની વાત છે, આકાર પામેલા બ્રહ્મની વાત નહીં. સગુણ નિર્ગુણ એટલે આકાર, સાકાર, નિરાકાર. તો નરસિંહ અને મીરાની જે ભક્તિ છે એ સગુણ ભક્તિ છે. અખાની ભક્તિ એ નિર્ગુણ ભક્તિ છે. સગુણ ભક્તિના જુવાળમાં ધીરે ધીરે સાંપ્રદાયિકતાના કીડા પ્રવેશ્યા હશે એવું આપણે માનીએ, અને અખાએ અધ્યાત્મ માર્ગનો પ્રચલિત માર્ગ, જાગ, યોગ, વ્રત, તપ, તીરથ, કથા, કીર્તન, ભેખ, ગુરુપણું, શાસ્ત્ર નૈપુણ્ય, આ બધામાં એને બાહ્ય આચારો, બાહ્ય આડંબરો, મોક્ષ કરતાં બંધનની સામગ્રી વધારે દેખાઈ હશે. આ બધાને અખો પોતાની સોંસરવી વાણીમાં ઉઘાડા પાડે છે. છપ્પામાં અખાની જે કટાક્ષ વાણી છે એ બહુ જ આકર્ષક છે. છપ્પામાં જે નિષેધાત્મક, નેગેટિવ અંશ કરતાં અનેક ગણા મહત્ત્વના એના પોઝિટિવ, વિધેયાત્મક અંશ છે. અખાના છપ્પામાં એનો જે આત્મ અનુભવ આલેખાયેલો છે એમાંથી સ્પષ્ટપણે તરી આવે છે કે અખો નિર્ગુણ ઉપાસક છે. એનો વિચાર પિંડ જ એ પ્રકારે બંધાયેલો છે. અખાનો અનુભવ સ્પંદ આપણા કાવ્ય અનુભવ સ્પંદ રૂપે પ્રતીત થવામાં સૌથી ઓછી આપણને તકલીફ પડે અખે ગીતામાં પડે, મને પણ પડે છે, અનુભવ બિંદુમાં પડે. પણ છપ્પા એવી રચનાઓ છે જેની અંદર આપણને જરાય મુશ્કેલી પડે નહીં અખાને સમજવા માટે. અખે ગીતા અને અનુભવ બિંદુમાં જે ક્રમબદ્ધ વિચારો મળે છે એ અખામાં, છપ્પામાં અખો છૂટક છૂટક વેરતો રહ્યો છે. જોકે આ બધા વિચારો પાછળ, એટલે કે છપ્પા પાછળ પણ અખાની દાર્શનિક ભૂમિકા, તો એનું તત્વજ્ઞાન તો એક પ્રકારનું જ છે. વળી
અખે ગીતા એક સમયે રચાઈ હશે, અનુભવ બિંદુ એક સમયે રચાય, પણ છપ્પા તો એના જીવનકાળ દરમિયાન રચાતા જ રહ્યા હશે. એટલે જેમ જેમ અખાનું તત્વજ્ઞાન વિશેની સ્પષ્ટતા થતી ગઈ હશે, એમ એમ એના છપ્પાની અંદર એક ધાર ઉમેરાતી ગઈ છે. મોટે ભાગે દર્શન અને કવિતા એકરૂપ થઈને છપ્પામાં પ્રગટ્યા છે. મોટે ભાગે નહીંતર દર્શન અલગ પડી જાય, પણ છપ્પાની અંદર કવિતા અને દર્શન બે એક થઈને પ્રગટે છે. છપ્પા લોકપ્રિય છે, અતિ લોકપ્રિય છે, એ એમાં વ્યક્ત થયેલા દર્શનના કારણે કે પછી એના કાવ્ય તત્વના કારણે. મનુષ્યમાં ધર્મતૃષા, તત્વતૃષા કરતાં સૌંદર્ય તૃષા હંમેશા વધારે હોય છે. એટલે આપણે માનવું પડે કે અહીં આગળ દર્શન તત્વ કરતાં કાવ્ય તત્વ વધારે આકર્ષક નીવડ્યું હશે. બ્રહ્મ એક છે એ વાત અખો એક સાદા પ્રશ્નથી સૂચવે છે. એના છપ્પામાં છે, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. થોડાક છપ્પા પહેલાં તમને કહી દઉં તો કદાચ તમને પછીથી આ સળંગમાં હું કહીશ ત્યારે તકલીફ નહીં પડે, નહીંતર તકલીફ પડશે. ગુરુ કર્યા મેં ગોકુળનાથ, નુગરા મનને ગાલીનાથ, મન મનાવી સગુરો થયો, પણ વિચાર તો નગુરાનો નગુરો રહ્યો. બધા ગુરુ કરે, મેં કર્યો, પણ મારામાં કંઈ ફરક પડ્યો નહીં. હું તો હતો એવો ને એવો જ રહ્યો, એવું એ કહે છે. થોડાક એના બહુ જાણીતા છપ્પા છે જે તમને યાદ રાખવામાં પણ ઓછી તકલીફ પડે, એટલે આપણે એવા શોધીને હું તમને કહું. હરિમાં રહે તે ગુણ શું ગાય, એ તો પાપી પાવન થાવા જાય. કુંવારી વરનું લેના પણ સદા સુહાગણ સંગે સ્વામ. પોતે પોતાને કરવો સાદ, એ તો અખા ઘેલાનો વાદ. હરી મળે જન રસબસ થાય, અળગો જાણે તો લેવા જાય. તોય કંઈ તરસ્યું કહેતું ફરે, કહોને વેંડળ કોને વરે. દ્વૈત નહીં ત્યાં રીત જ કશી, એમ અખા જોજો અભ્યસી. જો દ્વૈત જ ન હોય તમારી ને ઈશ્વર વચ્ચે, તો પછી તમે એને શોધવા શું કામ જાઓ છો. હરી હરી કહે છે તે ક્યાં વસે, તેને જાણ કાયા કાં કસે. બ્રહ્મ જ્ઞાનમાં સર્વે વિલે, જમ સહુ મોહર સોને એકલે. જે લોકો જુદી જુદી જગ્યાએ તીર્થની ઈશ્વર શોધે છે, તુલસી દોડ જોઈને પાન તોડે છે, પૂજા પાઠની અંદર વ્યસ્ત રહે છે, એ બધાને માટે પણ એની પાસે કટાક્ષ છે. કોઈનો કાં થઈ બેસે જંત, જોતા સૌનો આવે તંત. જેનું જેનું વાંછે શરણ, તે તો સઘળા પામે મરણ. જમ નાળ ગોળે તુંબડની આડ, અખા એમ ન ભાગે ઝાડ. મૂળ ડાળ પત્ર ફળ ફૂલ, સુવર્ણ ઝાડ જેમ એક જ મૂળ. રૂપ રંગ શોભા એક કાંતિ, તેમાં બીજું દેખે ભ્રાંતિ. અન્ય નથી અખા કો કાળ, આપ
આધે દેહી એવું ભાળ, આ બધાને અલગ અલગ કેમ માને છે? તન તીરથ, તારું શરીર જ તીરથ છે. તું આત્મદેવ, આત્મા જ પરમાત્મા છે. તન તીરથ તું આત્મદેવ, સદા સનાતન જાણો ભેદ. 68નું અધિદૈવત સદા, તે જાણે ટળે કોટી આપદા. તે તીર્થ મજ્જન કીધું અખે, જન્મ મરણ નહીં તેને વિખે. અતિશય જાણીતા છપ્પા મને લાગે છે કે પાછળના ભાગે રહી ગયા. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. તુલસી દોડી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. આ બધા એના બહુ જ જાણીતા છપ્પા છે. તિલક કરતા 53 થયા. નાનેથી બાહ્ય કર્મકાંડ બધા જ કરતા રહ્યા. ટીલા ટપકા, માળા, તીર્થ યાત્રા, આ બધું કર્યું. પણ મનની અંદર જે પરમાત્મા છે એને પામવા માટે બહાર ફર્યા. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 થયા. જપમાળા, જે માળા જપતા હતા એના નાકા તૂટી ગયા. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. તીર્થ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એવો જ બીજો બહુ જાણીતો, એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ. પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. એ અખા વડું ઉત્પાત, ઘણા પરમેશ્વરે ક્યાંની વાત. પરમેશ્વર એક હોય, અનેક શા માટે? 33 કરોડ દેવતાઓની વાત શા માટે? એક પરમેશ્વર, એક આત્મા, એક પરમાત્મા. શિવ થકી જીવ થયો, નરસિંહ મહેતાએ પણ કહ્યું છે. આવી નગરમાં લાગી આય, પંખીને શો ધોખો થાય. ઉંદર બિચારા કરે શોર, જેને નહીં ઉડવાનું જોર. અખા જ્ઞાની ભવથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે ફરે. શેનો ડર છે? જોજો રે મોટાના બોલ, ઉજ્જડ ખેડે બાજુ ઢોલ. અંધ અંધ અંધારે મળ્યા, જમ તલમાં કોદરા ભળ્યા. ન થાય ગેંશ કે ન થાય ગાણી, કહે અખો એ વાત અમે જાણી. એક ઈશ્વરને માનો, જુદા જુદામાં જશો તો કંઈ નહીં થાય. ન થાય ગેંશ કે ન થાય ગાણી. આંધળો સસરો ને સરંગટ વહુ. સરંગટ એટલે લાજ કાઢેલી. સસરો આંધળો હોય તો હવે લાજ કાઢવાની શી જરૂર છે? પણ આપણે બધા એવા છીએ. આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યા સહુ. કહ્યું કંઈને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઊંડો કૂવો ને ફાટી બોક, કૂવો ઊંડો અને ડોલ ફાટેલી. ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. અને અહીંયા તો આખો બહુ કડવો થઈ ગયો છે. વ્યાસ વેશ્યાની એક જ પેર. વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યા બેટી ઉછેરી ઘેર. વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અધકેરું જડે. જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહીં પોતાને ઘેર. શું કામ ઘરે ઘરે કથા કરવા જાય છે? શું કામ રડી રડીને પૈસા ઉઘરાવે છે? તો વેશ્યા જેવો જ થયો. ગજા પ્રમાણે પ્રમોદે જીવ, બંધનમાં રાખે સદૈવ. સાચી વાત તે સંત જ વધે, તેને મૂર્ખ ઉલટો નંદે. અખા આંધળો લૂંટ્યો બેજાર, મતિ ગુરુનો એવો વિચાર. તમારે
ઈશ્વર મેળવવું હોય તો બીજાને ઘરે કથા કરવા શું કામ જાવ? પોતાને જ ઘેર કથા કરો ને. જોજો રે ભાઈ વાતનું મૂળ, પેટ ચોળી ઉપાડ્યું શૂળ, એક સમય ભર ખાડે ગયો, કાંદા દેખી ગળ્યો થયો, ખરે આપી તેજીને પેર, એવું જાણી અખા જૂતો ધેર. કથા કરી તે શુકજી ખરી, પરીક્ષિતને મેળવ્યા હરી, શિષ્ય થઈ ત્યારે આપ્યું શું, નગ્ન થઈ ગયા વનમાં પશુ. નિસ્પૃહીની એવી કથા, અખા બીજી પેટ ભરવાની વ્યથા. નિસ્પૃહી જીવ હોય ને એ શુકદેવ જેવી કથા કરે, બાકી બધી તો પેટ ભરવાની વ્યથા, જે આગળ કહી તે. તો અખાના છપ્પા ભૂપેન્દ્ર ત્રિવેદીનું સંપાદન પણ છે, ઉમાશંકર જોશીનું પણ છે. તમને જે મળે તે તમારે જોવું, પણ જોવું તો પડશે. બ્રહ્મ એક જ છે એ વાત અખો સાવ સાદા પ્રશ્નથી સૂચવે છે. ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત. વળી અખો કહે છે અનુભવ કરે ત્યારે એક આત્મા. ખરું જોતા એક એવી સંખ્યા પણ ઘટતી નથી. એ વાત માર્મિક રીતે મૂકે છે. એક નહીં ત્યાં બીજું કશું. ઉક્તિ વૈચિત્ર્યથી અખો બાજી જીતી જાય છે. બ્રહ્મ યથાવત છે, નિર્વિકાર છે. સાથી લઈ શામાં ભરું, કેમ અખંડ બ્રહ્મની ખંડણા કરું. અખા એ તાં છે અદબદ. બ્રહ્મ વસ્તુ વર્ણનક્ષમ નથી, અનુભવક્ષમ છે. એ અખો આ રીતે કહે છે. કંઈ સમજ્યા સરખો છે મહારાજ, એને સમજવો પડે, એને વર્ણવાય નહીં. એ નિરાકાર છે, નિર્ગુણ છે. જગત મિથ્યા છે અને કારણ બ્રહ્મનું કાર્ય છે, એવું કહેવા માટે અખો આવું લખે છે. સત ચૈતન્ય ને મિથ્યા માય, અખા એમ દીઠો પરભાઈ. લોક 14 ચૈતન્યનો ઠાઠ, નિપજતા જાય ઘાટે ઘાટ. જીવ બ્રહ્મ છે, બ્રહ્મથી જુદો નથી. એ કહેવાય કે છે હું પૂર્ણ બ્રહ્મ ચૈતન્ય ધન એક. સુંદર રૂપકથી અખો આપણને ઠસાવે છે. તન તીરથ તું આત્મદેવ, જે મુજ પહેલા હતો કીર્તાર. મુજ જાતે રહે છે હરી, વચ્ચે હું રહું માથે કરી. બ્રહ્મ તે પોત, પોત એટલે આપણે કાપડનો પોત કહીએ છીએ ને, અને જીવ એ ભાત, એની અંદરની ડિઝાઇન. બ્રહ્મ એટલે પોત કપડું, અને જીવ એ ભાત એટલે કે છે થાય ભાત પણ સામર્થ્ય પોત. જરીક શબ્દ રમત કરી અખો સમજાવે છે. પોત ન લહ્યું તે પોતે થયા. જેને પોત ન સમજાયું, પોત એટલે બ્રહ્મ, એ ન સમજાયું એ પોતે થયા. એણે પોતાની વાત કરી. પોતાપણું ટળે તો પોતપણું લાદે. પોતાપણેથી જે નર ટળે, તે અણ આયાસે હરિ સાગર મળે. એ તો એને પ્રયત્ન નહીં કરવા પડે ઈશ્વરને મળવા માટે. અદ્વૈત ભાવ, અભેદ ભાવનો સ્તંભ રૂપી અડીખમ ઉભવા માટે અખો આપણને અનુરોધ કરે છે. કામ સકળ મુજ પૂર્ણ થયા, બ્રહ્મ સાગર માહે ગળી ગયા. હું હરિમાં અને મુજમાં હરી, એમ અખા નખ શીખ રહ્યો ભરી. અદ્વૈત અભેદ, હું હરિમાં અને મુજમાં હરી, એમ અખા નખ શીખ રહ્યો ભરી. કેવલ્ય, ઈશ્વર, જગત, જીવ એ બધાના પરસ્પર સંબંધનું વર્ણન શ્વેતાશ્વેતર ઉપનિષદના સમયથી ચાલી આવતી અને શંકરાચાર્ય ઉપયોગમાં લીધેલી માયા અને માયીનની ઉપમાથી વિશ્વરૂપ અંગમાં અખાએ કર્યું છે. ચામડાના ટુકડાની આકૃતિઓ દીવા આગળ ધરીને બતાવતો નટ એ ઈશ્વર, અને દીવો એ પોતે બ્રહ્મ. જે તમને આકૃતિઓ બતાવે છે એ નટ તે ઈશ્વર અને દીવો એ બ્રહ્મ છે.
આળા ચર્મ કેરા બહુરૂપ નટ દેખાડે ભાત અનુપ છામ ખેડામાં બેઠો છપી રમી રૂપ પાછા વળે ખપી ખેલ ચાલે જે દીપક વડે એને અખા કાંઈ નવ અડે. એ તો દીવો ખેલ કરી રહ્યો છે. શંકરને અનુસરીને જડ કર્મકાંડને ઉતારી પાડવામાં અખાએ છપ્પા વડે જે કામ લીધું છે, જાણે કે ચાબખા મારતો હોય એવું. તીર્થાટન, દેહ દમન એની કશી જરૂર નથી. ગોળે મરે કાં શોધે વખ, તપી ભમી કાં પામે દખ. ગોળે મરે કાં શોધે વખ, વખ એટલે ઝેર. તપી ભમી કાં પામે દખ. ઘરે બેસને ઈશ્વર ઘરેમાં હશે. તિલક કરતા 53 થયા, એક મૂર્ખને એવી ટેવ. આ બધા જ એ જ છે. કર્મકાંડનો એ વિરોધી છે. કર્મ કરે ને ફળની આશ, એ તો હરિમાર્ગમાં મેવાસ. અખાના મતે સાચું સાધન એ શુદ્ધ વિચાર છે ને બીજું કશું નહીં. સદવિચાર વિના કરે જે ઘણું, પણ ધૂળ ઉપર અખા લીપણું. એ તો ધૂળ પર લીપણ કરવા જેવું છે. ધૂળ પર લીપણ કરો તો ટકે નહીં. સદવિચાર વિના કરે જે ઘણું, પણ ધૂળ ઉપર અખા લીપણું. પ્રભુની જેમ જ અંતરથી અકર્તા રહી કર્મ કરવાનો. ગીતાની અંદર જે નિષ્કામ કર્મનો માર્ગ છે એ જ અખો કે આપણને બતાવી રહ્યો છે. એ કે છે એનો બીજો એક છપ્પો, અંતરે રહે અકર્તા થઈ તો કર્મ કરતા લાગે નહીં. અંતરે રહે અકર્તા થઈ તો કર્મ કરતા લાગે નહીં. જમ ભાજે ઘડે સહેજે સંસાર, પણ અખા અકર્તા રહે કીર્તાર. અખાને મન ભક્તિ પણ જ્ઞાન અંતર્ગત છે. સદવિચાર તે સાચી ભક્તિ. થોડાક છપ્પા તો યાદ રાખજો. સદવિચાર તે સાચી ભક્તિ. જ્ઞાન વિના ભક્તિ ન થાય. જમ ચક્ષુ હીણો જ્યાં ત્યાં અથડાય. જ્ઞાન વિના ભક્તિ ન થાય. જમ ચક્ષુ હીણો એટલે આંધળો જ્યાં ત્યાં અથડાય. એની પાસે જ્ઞાન નથી. વારંવાર કહે છે પહેલાં પ્રીછો પછી ભજો. એ પણ એનો એક છપ્પો છે. પહેલાં પ્રીછો પછી ભજો. પહેલાં ઓળખો તો ખરા બ્રહ્મને. ભક્ત તે જે પ્રીછી ભજે. ભક્ત એને કહેવાય જે ઓળખ્યા પછી ભજે. અને પછી સાવ નર્મ ઉક્તિ ઉમેરીને કહે છે રામ નામ પ્રીછે ગુણ ઘણો, વણ સમજે સૂડો નિત્ય કહે. પોપટ છે રોજ રામ રામ કહે છે, પણ વણ સમજે કહે છે. વણ સમજે સૂડો નિત્ય કહે, સામું કાઠ પિંજરમાં રહે. અને તોય એને પિંજરામાં જ રહેવું પડે છે. એને કોઈ છોડતું નથી. એટલે માણસ મુક્તિ માંગે છે, પણ સમજ્યા વગર, જ્ઞાન વગર, ઈશ્વરને ઓળખ્યા વગર એ તો શક્ય નથી. ભક્ત તે જે પ્રીછી ભજે. પહેલાં પ્રીછો પછી ભજો. વણ સમજે સૂડો. સૂડો એટલે પોપટ. નિત્ય કહે રામ રામ કરે જ છે. સામું કાઠ પિંજરમાં રહે. અખો માર્મિક રીતે આપણને પૂછે છે હરિમાં રહે તે ગુણ શું ગાય. શેના માટે તમારે નામ લેવું છે? હરિ તમારામાં છે, તમે હરિમાં છો. અદ્વૈત છે તમારી બેઉ વચ્ચે. પછી શું છે? હરિમાં રહે તે ગુણ શું ગાય. અળગો જાણે તો લેવા જાય. તમે જુદા છો એવું માનો તો પછી કરવું પડે. પાણી કંઈ કોઈને કહેતું ફરતું નથી કે હું તરસ્યું છું. આમ અખાની ભક્તિ સગુણની ન રહેતા નિર્ગુણ ઉપાસના દેખાય છે. વિચારે ભક્તિ થાય વણ કરી, નવદહ ભક્તિથી પર જવા એ સૂચવે છે. જેની ભક્તિ 81 પૂર્ણ થઈ, 82એ બુદ્ધ આવી રહી. નહીં આવે. નવધાની પાર પ્રેમ લક્ષણા છે અને જ્ઞાન દશા છે. અખા
નિર્ગુણ ઉપાસનાને પ્રેમ લક્ષણા રૂપે જુએ છે. એનો એક છપ્પો બહુ સરસ છે. જ્ઞાની વિહારી ગોપી જશા, તે જ જ્ઞાની જેને ગોપીની દશા. ગોપી ભૂલી ઘરને બાર, ગોપી ભૂલી કુટુંબ પરિવાર, પોતાની દેહ પણ ભૂલી ગઈ, અખા કામિની કુળવંત થઈ. એણે ઈશ્વર અને પોતાને જુદા ન માન્યા. વૈરાગ્ય અખાને મન જ્ઞાન ભક્તિથી જુદું નથી. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પદાર્થ એક, ત્રણ નામ વિભાગ. નામ છે તો એક જ. મૃત્યુ નામે પરપોટો મરે, એવા નિરંતર ચિરંતર જીવને, પરમ જીવનને પામ્યાનો આનંદ અખા જેટલા ઉલ્લાસથી અને સોંસરવી વાણીથી બહુ ઓછા કવિઓએ ગાયો છે. કે છે, છીંડું ખોળતા લાધી પોળ, હવે અખા કર ઝાકમ જોડ. હું તો શોધતો તો ઈશ્વરને અને મળી ગયો. છીંડું ખોળતા લાધી પોળ, હવે અખા કર ઝાકમ જોડ. મારે મોટો હુન્નર જડ્યો, જે ઈશ્વર રૂપી જહાજે ચડ્યો. પંચ સહિત ઉતર્યો પાર, પગ ન બોળું જળ સંસાર. હું હસતો રમતો હરીમાં ભળ્યો. નોખા નથી. શરીર છે પણ એ તો રામ રસ ભરવાનું પાત્ર છે. વાત અલૌકિક અનુભવ તણી, પ્રપંચ પારે રહેણી આપણી. જમ પંખી ઓછાયો પડ્યો ઝાળ, પણ પોતે ઉડે નીલગ નિરાળ. અખા જ્ઞાનીની એવી દશા, વર્ત્યા જાય તે ઉપર છલા. જ્ઞાની જો દેખાય, તમે એને ઓળખી શકો કે જ્ઞાની છે, તો માનવાનું કે ઉપર છલ્લો જ્ઞાની છે, સાચો જ્ઞાની નથી. મૌલિક દર્શન, મૌલિક ઉપમા રૂપે એકાકારે અહીં પ્રગટ થાય છે. આ પ્રકારની કવિત્વ સિદ્ધિ અખાને છપ્પામાં ગુજરાતી ભાષાના એક અમર ગાયક તરીકે રજૂ કરે છે. છપ્પાની કવિતાની ઉડીને આંખે વળગે એવી એક લાક્ષણિકતા છે, એ એમાંની અનેક પંક્તિઓ લોક જીભે ચડી જાય એવી છે. કહો કે ચડી ગઈ છે. એની કેટલી બધી કાવ્ય ઉક્તિઓ લોકોક્તિઓ બની ગઈ છે, તો કેટલી બધી લોકોક્તિઓ અખાના છપ્પામાં વણાઈ ગઈ છે. અખો આપણો તત્વજ્ઞ કવિ છે. એ કહે છે, જ્ઞાનીને કવિતા ન ગણેશ. છપ્પાની અંદર કહે છે, જ્ઞાનીને કવન કરનારો કવિ ન ગણવો. એટલે જ એ પોતાને કવિ માનતો નથી. અખાની જે ભાષા છે એ ઓજસ્વતી ભાષા છે. એનો લય સૂઝ એ અદ્ભુત છે. વક્તવ્યની ચોકસાઈ માટે ઝીણી નજરથી મથનારો એ કવિ છે. રવિ રથ બેઠો જે નર ફરે, ભાષાને શું વળગે ભૂર, રણમાં જીત્યા તે તો શૂર. આ બધી લોકોક્તિઓ બની ગઈ. અખાની ભાષાના મુખ્ય ગુણ જે તરી આવે છે એ છે ઓજસ અને ઓઘ. આત્મ પુરુષાર્થ માટે આખો વાક્ય સંદર્ભ યોજાવો હોય એમાં એક સાત્વિક ઉત્સાહ, તરવરાટ, સ્ફૂર્તિ, ઉર્મિનો ધબકારો વર્તાય છે. એનું ભાષા ભંડોળ સમૃદ્ધ હતું. એને કલ્પના ચિત્રો અપરંપાર સૂઝતા. ભાષાનો ઓઘ, પ્રવાહ, વેગ વર્તાય છે. અખાની વાણીમાં બોલચાલની છટા છે. એ છટા એને છંદોલયમાં સાધેલા વૈવિધ્યમાં પૂરબહારમાં પ્રગટે છે. અખો આપણો ઉપમા કવિ છે. ઉપમા, રૂપક અને દ્રષ્ટાંત અલંકારની અખામાં કહો કે આતશબાજી છે. એકથી અધિક બીજી એમ અનોખી ઉપમાઓ એ યોજે જ જાય છે. આંધળો સસરો ને સરંગટ વહુ,
એમ કથા સાંભળવા ચાલ્યા સૌ, આંખનું કાજળ ગાલે ઘસ્યું. ઘેર પાછા વળ્યા કંઈ પામ્યા ખરા કે, ઊંડો કૂવો ને ફાટી બોક. તો આ એની ઉપમાની ધાર છે. અખો આપણો હસતો કવિ છે. અખાનું ખડખડાટ હાસ્ય એ ગુજરાતી સાહિત્યનું મહામૂલું ધન છે એવું ઉમાશંકર જોશીએ કહ્યું છે. સરળ સચોટ વાણીમાં હાસ્યજનક ચિત્રો દોરી અખાએ જેવો હાસ્યરસ જમાવ્યો છે તેઓ ગુજરાતી સાહિત્યમાં બહુ ઓછા કવિ સિદ્ધ કરી શક્યા છે. કોઈવાર એ અટહાસ્ય કરે, કોઈવાર ટાઢો ટમકો મૂકી ખસી જાય. હમણાં આપણે એને દાંત કચકચાવીને બોલતો સાંભળીએ તો ઘડીક પાછો એ આછું મૂછમાં હસતો ઠેકડી કરતો આપણને દેખાય. કટાક્ષ, મર્મ પ્રહાર, અટહાસ્યપૂર્વક તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા ગયા. એક મૂર્ખને એવી ટેવ, આ એની જાતે આપણને મોઢે રહી જાય છે. અખાના કટાક્ષમાં એણે જો કહ્યું છે, સજીવાએ નજીવાને ઘડ્યો ને સજીવો કહે છે મને કાંક દે. આ આખો ભગત એમ પૂછે, તારી તે એક ફૂટી કે બે? જ્યાં જોઈએ ત્યાં કૂડે કૂડ, સામ સામા બેઠા ઘૂડ. કો આવી વાત સૂર્યની કરે, તે આગળ લઈ ચાંચ જ ધરે. અમારે 1000 વર્ષ અંધારે ગયા, તમે આટલા ડાયા ક્યાંથી થયા? ઘુવડની વાત. અખાના કટાક્ષને બળવંતરાય ઠાકોર ત્રીજા નેત્રની પ્રસાદી તરીકે ઓળખાવે છે. નરસિંહ અને મીરાના કોઈ ઉર્મી કાવ્યો વિશે આપણે ગુજરાતીઓ એક અવાજે સ્વીકારશું કે એ ત્રીજા નેત્રની પ્રસાદી છે, પણ અખાની ટીકાની ધગધગતી શિખાઓ વિશે આપણે સંમત થઈશું કે એ અગ્નિ અલૌકિક છે. કોઈક વાર એ પૈગંબરી પુણ્ય પ્રકોપ મટી જઈ અનઅભિજાત શાપોક્તિ કે ગાળાગાળીનું રૂપ પણ ધારણ કરે છે. ખાઈ પીને થયા ખૂંટડા એવું પણ એ કહે છે. કાલ વાગશે ઢીલા ઢોલ, જેના શિષ્ય ગર્દભ ને ગુરુ કુંભાર. આવા છપ્પા પણ અખો કહી શકે. અને ક્યારેક આપણને હસવું આવે, અલ્યા તારે ગોફણ સહિત ગોળો ગયો. કોઈ વાર શબ્દના ચાળા પાડી અસર ઉપજાવે. ઉન્મત્ત મનને યોગ સાધવો, કર્મ ઓઘ કરે નહીં નવો. અહીં તમે જોઈ શકો છો કે અખો શબ્દો પાસેથી કેવું કામ લે છે. અખાના હાસ્ય ફુવારા ખરા, આત્માની સભર ભરી મુદિતાનો ઉદ્રેક એના શાંતમાં આપણે અનુભવી શકીએ છીએ. પણ અખો આપણો જ્ઞાની કવિ છે એ આપણે હંમેશા યાદ રાખીશું.